टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલના સ્પોર્ટ્સ બુલેટિન સાથે હું છું જીગર। આજે વાત કરીશું કે આજે ઇન્ડિયન પ્રીમિયર લીગની 2025ની 32મી મેચમાં દિલ્હી કેપિટલ્સનો સામનો રાજસ્થાન રોયલ્સ સામે થશે। મેચ દિલ્હીના હોમ ગ્રાઉન્ડ અરુણ જેટલી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી રમાશે। દિલ્હી કેપિટલ્સની ટીમ શાનદાર રમી રહી છે। દિલ્હીમાં ડીસી સામે 10 વર્ષથી આરઆર જીતી શકી નથી। દિલ્હી કેપિટલ્સે આ સિઝનમાં અત્યાર સુધી 5 મેચ રમી છે, જેમાંથી 4માં જીત નોંધાવી છે અને ટીમ 8 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે, જ્યારે રાજસ્થાન રોયલ્સે અત્યાર સુધી 6 મેચ રમી છે, જેમાંથી 2 મેચ જીતી છે અને તેઓ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે અને 8મા નંબરે છે। બીજું કે હેડ ટુ હેડમાં 1 મેચનો તફાવત રાજસ્થાન અને દિલ્હી વચ્ચે છે। આઈપીએલમાં અત્યાર સુધી 29 મુકાબલા રમાયા છે બંને વચ્ચે। દિલ્હીએ 14 અને રાજસ્થાને 15 મેચ જીતી છે। દિલ્હીના હોમ ગ્રાઉન્ડ અરુણ જેટલી સ્ટેડિયમમાં બંને ટીમ વચ્ચે અત્યાર સુધી 9 મેચ રમાઈ છે। ડીસીને 6 અને આરઆરને 3માં જીત મળી છે। બંને ટીમો અહીં છેલ્લી વાર ગયા સિઝનમાં સામસામે આવી હતી, ત્યારે દિલ્હીને જીત મળી હતી। રાજસ્થાને અહીં છેલ્લી મેચ 2015માં જીતી હતી, ત્યારબાદ 3 મેચ રમાઈ અને 3એ દિલ્હીએ જીતી। રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન સંજુ સેમસન ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે। 6 મેચમાં 193 રન બનાવ્યા છે, જેમાં એક 50 સામેલ છે। બોલર વહિન્દુ હસરંગા ટીમનો ટોપ વિકેટ ટેકર છે। તેણે પોતાની 8 મેચમાં કુલ 6 વિકેટ લીધી છે। તેણે ચેન્નઈ સુપર કિંગ્સ સામેની મેચમાં 35 રન બનાવીને 4 વિકેટ મેળવી હતી અને એટલા જ માટે આ મેચ પણ ખૂબ મહત્વપૂર્ણ છે। અને સૌથી પહેલાં એક નજર પોઈન્ટ ટેબલ પર કરી લઈએ કે અત્યારે પોઈન્ટ ટેબલમાં કોણ કોણ આગળ છે, અને તેમાં તમે જુઓ કે અત્યારે ગુજરાત એ ટોપ કરી રહ્યું છે, ત્યારબાદ દિલ્હી કે જે આજે આ મેચ અને તેમના માટે પણ ખૂબ મહત્વપૂર્ણ મુકાબલો, ત્યારબાદ આરસીબી છે, પંજાબની ટીમ છે, ત્યારબાદ લખનઉ, કેકેઆર, મુંબઈ, આરઆર અને સાથે હૈદરાબાદ અને છેલ્લે સીએસકે। સંઘર્ષ કરતી ટીમો છેલ્લી 3 તમે જોઈ શકો છો કે સીએસકે પોતાના એક વજૂદ માટે સંઘર્ષ કરી રહી છે। હૈદરાબાદની ટીમ હજુ પણ આ જ રીતે એક પ્રયત્ન કરી રહી છે, કારણ કે બંને માટે આ ખૂબ મહત્વપૂર્ણ મેચ હતી, પણ જેટલી પણ મેચો રમાઈ એમાં શ્રેષ્ઠ પ્રદર્શન ટીમો કરી શકી નથી। આરઆરની જ્યાં સુધી વાત છે એના માટે પણ કપરાટ ચઢાણ, પણ હૈદરાબાદ અને ચેન્નઈ કરતાં સારી સ્થિતિ। મુંબઈ ત્યારબાદ એક પોઝિશનમાં છે, ત્યારબાદ કેકેઆરની ટીમ તમે જુઓ, લખનઉ એક સારું પ્રદર્શન કરી રહી છે, સાથે પંજાબ કિંગ્સની ગઈકાલની મેચ ખૂબ જ રોમાંચક રહી અને એની અંદર જીત પણ એ જ દમદાર અંદાજમાં મળી। જે ચહેલ ચાલતું ન હતું એ ચહેલનો ચમત્કાર એ મેચમાં જોવા મળ્યો અને લો સ્કોરિંગ મેચ હતી, છતાં પંજાબની ટીમને સફળતા મળી છે। આરસીબી વિરાટ કોહલી અને તેની સાથેની ટીમ એક દમદાર પ્રદર્શન કરી રહી છે। દિલ્હીની મેચ આજે અને પોતાના જ ગ્રાઉન્ડમાં છે, એટલે ચોક્કસ એક એ મહત્વપૂર્ણ બની રહે કે પોતાના હોમ ગ્રાઉન્ડમાં રમે છે। અને તમે જુઓ કે ગુજરાત ટાઇટન્સની ટીમ સતત એક શ્રેષ્ઠ પ્રદર્શન સાથે આગળ વધી રહી છે અને હવે 19મી તારીખે અમદાવાદમાં એક મુકાબલો, ત્યારબાદ બીજી મેચ 26મી તારીખના રોજ છે, એટલે બંને મેચ પણ ગુજરાતમાં રમાવાની છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં। પણ આજના મુકાબલાની વાત કરીએ, આજની આ ચર્ચા એટલા જ માટે કરવી છે, આપણી સાથે ક્રિકેટ નિષ્ણાંત અને પૂર્વ રણજી પ્લેયર શરદભાઈ પિલ્લાઈ જોડાયા છે, સાથે રવિરાજસિંહ જાડેજા એ પણ આપણી સાથે ચર્ચામાં છે। સર, સૌથી પહેલો સવાલ ગઈકાલની મેચનો આપને પૂછીશ અને પછી આજની મેચ પર ચર્ચા કરીશું। ગઈકાલે આપણે ચર્ચા કરતા હતા કે કોણ ચમકશે, કોણ હીરો બનશે એ કહેવું મુશ્કેલ છે, પણ જે ચમક્યા નથી એ ચમકી જાય તો બાજી પલટાઈ જાય। અને યજુવેન્દ્ર ચહેલ આપ વાત કરતા હતા કે છેલ્લા 1 વર્ષમાં ઘણા બધા પડકારો આવ્યા અને એ પડકારોની વચ્ચે કોઈ ખેલાડીને ટકવું, આઈપીએલમાં પ્રદર્શન કરવાનું એક એ પ્રકારનું દબાણ પણ હોવું, પણ એ જ્યારે ચહેલ ચમકે છે તો ચમત્કાર થઈ જાય છે અને પંજાબને એક દમદાર જીત મળે છે। સાચી વાત છે। કાલની એક મેચ જીતેલી બાજી કેમ હારવી એ ગઈકાલના મેચથી ખ્યાલ આવ્યો કે સતત 3 રનઆઉટ ક્રિકેટની ભાષામાં એક સુસાઇડ તરીકે ગણાય છે, જેમાં બેટ્સમેન બોલર કે કોઈનું કોઈ યોગદાન નથી રહેતો, બેટ્સમેન પોતાની ભૂલથી આઉટ થાય છે અને એવા ક્રુશિયલ ટાઈમમાં, અને ગઈકાલે એક ઓવર પડી રહી, હદ વાત છે કે ઓવર પડી રહી અને બેટ્સમેન બધા આઉટ થઈ ગયા અને એક આસાન જીત થઈ જાત, પણ જેને કે ગેમ સેન્સ ક્રિકેટની અંદર એક બહુ એક ટોપિક એવું છે કે જે લોકો જનરલી વાત નથી કરતા, બેટિંગ બોલિંગ ફિલ્ડિંગથી વાત કરતા હોય છે, પણ ક્રિકેટની અંદર એક ગેમ સેન્સ અવેરનેસ જે છે ને, સિચ્યુએશનનું અવેરનેસ,
એના કારણે એ લોકો મેચ હાર્યા. એટલે બહુ રસાકસી રહી, એકદમ લો સ્કોરિંગ મેચમાં બી એ છે કે ક્રિકેટની અંદર તો અનસર્ટનિટીનું કહેવાય જ છે, પણ અનસર્ટનિટી કાલે જોવા મળી અને ડેફિનેટલી બંને ટીમ કાલે ક્રિકેટની જીત થઈ. બિલકુલ ક્રિકેટની જીત થઈ. રવિરાજસિંહ, આપે પણ મેચ નિહાળી હશે અને તમે જુઓ કે એક બાદ એક વિકેટ પડતી જ જતી હતી. લાગતું હતું કે 50 રન થાય તો પણ ઘણું, પણ સન્માનજનક સ્કોર એટલે 100+ તો પહોંચ્યા હતા. પણ સામે તમે જુઓ કે પંજાબની ટીમ અને એ બંને ટીમો વચ્ચે એક સંઘર્ષની લડાઈ હતી, કારણ કે બંને પોતાના પ્રદર્શન માટે હતું. અહીં સવાલ વજૂદનો હતો અને ગઈકાલે ચર્ચા કરતા હતા કે અહીં કંઈક કહેવાનું હતું અને કોલકાતાને જવાબ પણ આપવાનો હતો, કારણ કે તમે જે ટીમમાં હતા એમાંથી તમારી કેપ્ટનશીપ બદલાઈ ગઈ અને તમે ત્યાં આવી ગયા, પછી તમારે શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું. આપને લાગે છે કે અહીં કેપ્ટનશીપ ખૂબ મહત્વપૂર્ણ રહી ગઈકાલની મેચમાં? સર, આપનું અનમ્યુટ કરશો ઓડિયો. જી જરૂર. સર્વપ્રથમ તમામ પ્રેક્ષકોને નમસ્કાર. અને જે પ્રમાણે આપને સરસ વાત કરી રહ્યા છે એ પ્રમાણે બિલકુલ બહુ સાચી વાત છે કે કેપ્ટનશીપ છે એ બહુ મહત્વનો રોલ ભજવે છે કોઈ પણ ટીમને લીડ કરવા માટે. જો સારો કેપ્ટન મળી જતો હોય ત્યારે જસ્ટ ગાઈડન્સ જ એક આપવાનું હોય છે. જેમ કે આપણે અત્યારે જોઈએ છીએ મહેન્દ્રસિંહ ધોની છે એ આવ્યા પછી ભલે એટલા એક્સ્ટ્રા કે સુપરસ્ટાર પ્લેયર સીએસકે પાસે નથી, બટ સ્ટીલ એનો એક ટેમ્પો છે એ દેખાઈ આવે છે કે યસ ટીમ છે એ કોશિશ કરે છે કે પાછું સંભાવ છે, ભલે છેલ્લે તો છેલ્લે પણ એટલીસ્ટ ટોપ 4માં આવવાની કોશિશ કરશે. ભલે અત્યારે મોડું થઈ ગયું છે, ટ્રેન નીકળી ગઈ છે, બટ સ્ટીલ ચાન્સીસ હજી છે, એવું ન કહેવાય કે નથી. અને સેમ વસ્તુ છે એ અત્યારે પંજાબ કિંગ્સ અને કેકેઆરની જે આપ વાત કરી રહ્યા છો, તો મારી દ્રષ્ટિએ ત્યાં પણ એ જ સિચ્યુએશન છે કે સારો કેપ્ટન છે તે લોકોએ ભૂલ કરી કે એના જે કેલ્ક્યુલેશન્સ હોય કે એની જગ્યાએ કોઈ બીજા પ્લેયરને લઈ અને ત્યાર પછી એનું ગણિત બેસાડ્યું છે. પણ કાલના મેચ ઉપરથી એવું લાગતું હશે 110% કે એમને જે રિલીવ કરવું એ થોડું ભારે પડતું. બિલકુલ. અને આજની આ મેચ સરાસર ખૂબ મહત્વપૂર્ણ આજની પણ મેચ છે અને તમે જુઓ કે દિલ્હીની અંદર છે અને રાજસ્થાનનો મુકાબલો છે અને એ મેચની અંદર શ્રેષ્ઠ પ્રદર્શનની આશા પણ રાખવામાં આવી રહી છે. હોમ ગ્રાઉન્ડ છે દિલ્હી માટે, કારણ કે જે સ્ટેડિયમમાં તમે રમ્યા હોય ને જેટલી પણ મેચો આપણે જોઈ, કારણ કે અક્ષર પટેલને આપણે જોતા હોઈએ છીએ અને એ સિવાયના જેટલા પણ પ્લેયર્સ છે એ દિલ્હીની ટીમમાં એક હુકમનો એક્કો ધીરે ધીરે જે પણ ચાલે છે ખૂબ ચાલે છે. આજની મેચ કેટલી મહત્વપૂર્ણ, અને દિલ્હી માટે તો મને લાગે છે કે જો જીતી જાય છે તો કદાચ એ નંબર 1 પર આવી જશે, કારણ કે પોઈન્ટ ટેબલમાં ગુજરાત પછી દિલ્હી જ છે. એટલે આજની મેચ દિલ્હીને મને લાગે ટોપ કરવા માટે પણ એક મહત્વપૂર્ણ મેચ બની રહેશે. બીજી તરફ રાજસ્થાન માટે પણ એક કપરા ચઢાણ એ છે કે આગળ વધવું છે જો આ હાર ના થાય તો. સાચી વાત છે, બંને ટીમ માટે ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે આ ગેમ એવી રીતે ચાલી રહ્યું છે કે જે પણ મેચ જીતશે અને સારા રન રેટથી રહેશે, મને એવું લાગે છે કે આ ટોપ 4માં રન રેટ છે એ એક બહુ ક્રુશિયલ પોઈન્ટ રહેશે આ આઈપીએલમાં. રાજસ્થાન રોયલ્સને આ મેચ જીતવી જ પડશે. હાલાકી એ લોકો છેલ્લા 2 મેચ હારીને આ મેચ પર આવી રહ્યા છે, એટલે થોડુંક સાયકોલોજીકલ દબાવ રહેશે. પ્લસ દિલ્હીના હોમ ગ્રાઉન્ડમાં એ લોકો રમે છે. દિલ્હીનું જે ગ્રાઉન્ડ છે એ કમ્પેરેટિવલી છે બહુ બેટિંગ ફ્રેન્ડલી ગણાય છે અને આઉટફિલ્ડ બહુ ફાસ્ટ છે. એટલે મને લાગે છે કે આ મેચમાં સંજુ સેમસન બહુ ઇમ્પોર્ટન્ટ ફિગર રહેશે. રાજસ્થાન રોયલને જો જીતવું હોય, કોઈ પણ કારણસર સંજુ સેમસન જે રીતે ઇન્ડિયામાં T20 રમે છે, ઇન્ડિયા માટે રમે છે, એ ફ્લોમાં એ આ મેચમાં દેખાતું નથી. આઈ થિંક સો થોડુંક કન્ફ્યુઝ છે કે એટેક કરવું કે થોડુંક લાંબુ રમવું. અને મને લાગે છે એને એના નેચરલ ગેમ રમવું જોઈએ અને રેન પરાગને લાંબુ રમવા માટે કરવું જોઈએ, કારણ કે રન જોશે. જો રાજસ્થાન રોયલ જો રન નહીં કરે, એના જે ટોપ જે બેટ્સમેન છે બધા હેતમેરને મૂકીને, બાકી બધા ઇન્ડિયન બેટ્સમેન છે, એટલે એમાં સંજુ સેમસન બહુ ક્રુશિયલ છે. અને આઈ ફીલ કે એક સારી શરૂઆત યશસ્વી બી ફોર્મમાં આવી જ ગયા છે અને એ જો રમે તો મને લાગે રાજસ્થાન રોયલ્સ એક મોટું સ્કોર કરી શકે અને પછી જોફ્રા આર્ચર છે એમની પાસે કે જે વિકેટ લઈ શકે. બિલકુલ. એટલે કે તમે જુઓ કે આપણે દિલ્હીની વાત કરીએ, અક્ષર પટેલની કેપ્ટનશીપ હેઠળની આખી ટીમ રમી રહી છે અને હેમાંગ બદાની એના કોચ છે અને કોચનું આ પ્રદર્શન પણ આ સિઝનમાં તમે જુઓ કે દિલ્હી માટે એક આશાનું કિરણ, અને દિલ્હી જે રીતે અત્યાર સુધી પ્રદર્શન કરી રહી છે. અને સૌથી વધારે રવિરાજસિંહ, KL રાહુલ એક એ રીતે તમે અગાઉની મેચ પણ જ્યારે જોયું હોય કે એ મેચની અંદર જ્યારે જીત મેળવી ત્યારે કહ્યું હતું કે મારો વિસ્તાર છે અને હું અહીં ચોક્કસ જીતીશ. એ KL રાહુલ શાંત એક વ્યક્તિત્વ,
પણ જ્યારે પિચ પર આવે ત્યારે રાહુલનો એ મને લાગે છે કે એક અલગ જ ઋતબો જોવા આપણને મળતો હોય છે. આજની મેચમાં તમે જુઓ કે એક દમદાર ટીમ દિલ્હીની છે. KL રાહુલ છે અને આ સાથે તમે ફાડુલ પ્લેસીસ છે. વરુણ નાયરનું પ્રદર્શન શ્રેષ્ઠ ફાયર એક થઈ ગયા ગઈ મેચમાં. જે રીતે પ્રદર્શન કર્યું એણે આખી બાજી પલટી નાખી અને એક મજબૂત રીતે ટીમ જીતી હતી. આ ઉપરાંત અન્ય એવા ખેલાડીઓ છે અને એ ખેલાડીઓના દમ પર દિલ્હી અત્યારે જ્યાં છે એ મને લાગે છે કે ખેલાડીઓનો પાવર છે, એ ખેલાડીઓનું પ્રદર્શન છે, જેના કારણે દિલ્હી અત્યારે બીજા સ્થાને છે પોઈન્ટ ટેબલમાં. જી, KL રાહુલ છે એ આપણે જો ખરેખર ઇન્ડિયન બેટિંગ લાઇનઅપ છે એમાં પણ આપ જોઈ શકો છો કે ભાઈ કદાચ વિરાટ કોહલી કે રોહિત શર્મા સંભાવ ફેલ જાય છે તો આપણી માટે ત્રીજો ઓપ્શન છે કે જે એક કોઈ પણ વન ડે હોય, ટેસ્ટ હોય કે T20 એક એવો ખેલાડી છે કે જે આખી ઇનિંગને એકલા છે ને એ એન્કરેજ કરી શકે છે. જ્યારે જરૂર હોય ત્યારે એ પોતાની સ્પીડ વધારી શકે છે, ઇશારા કરી શકે છે અને જ્યારે એવું લાગે છે ત્યારે પોતે સિંગલ ડબલ લઈ અને સ્ટ્રાઇક રોટેટ કરી અને જે પોતા ઉપરનું પ્રેશર અને ટીમ ઉપરનું પ્રેશર છે એ ઇઝીલી રિલીઝ કરી શકે છે. આજની આપ જે વાત કરી રહ્યા છો, લાસ્ટ મેચમાં કરુણ નાયરે બહુ સારું બેટિંગ કર્યું. એક જ મેચ હજી એને મળી છે અને 89 રન્સ કરેલા. કરુણ નાયર પણ બહુ સારા આશાસ્પદ ક્રિકેટર છે અને આપણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની અંદર પણ એમનું બહુ સારું પરફોર્મન્સ જોયેલું છે. ભૂતકાળમાં IPLની અંદર પણ એમને અમુક ચાન્સ મળેલા હતા જેની અંદર એ સંભવ થયા ન થયા એવું થયું હતું. બટ સ્ટીલ મને એવું લાગે છે કે એનામાં ઘણી પ્રતિભા છે અને એ આજના મેચમાં પણ KL રાહુલને સ્ટબ્સ છે, અભિષેક પોરલ છે, ત્યાર પછી ડુપ્લેસીસ છે એમને સપોર્ટ કરશે. સંભાવ ડુપ્લેસીસ અત્યારે 3 મેચમાં 81 રન સાથે હજી ફોર્મમાં એટલા નથી દેખાતા. પણ ડુપ્લેસીસ એક એવા પ્લેયર છે જે પ્રમાણે KL રાહુલની આપણે વાત કરીએ છીએ કે ભાઈ એકલા એન્કરિંગ કરી શકે છે. ડુપ્લેસીસ જો કદાચ ઊભા રહી જાય છે અને કદાચ 8 થી 10 ઓવર ઊભા રહે છે તો આખી મેચ ફેરવવા માટેની ક્ષમતા છે એ ડુપ્લેસીસમાં આપણે જોઈ શકાય. બિલકુલ સરસ. કુલદીપ યાદવનું એક નામ અહીં લેવું પડે કારણ કે 5 મેચમાં 10 વિકેટ કુલદીપ યાદવે લીધી છે અને કુલદીપ એ રીતનો ખેલાડી છે કે જે હંમેશા પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે જાણીતો છે. સક્સેસફુલ એક પ્લેયર કે જેણે વિકેટ લેવામાં એક મોટી સફળતા હંમેશા મળતી હોય છે. આના પ્રદર્શન પર જે પ્રદર્શન છે અત્યારે કુલદીપનું, એના પ્રદર્શન પર આપની કોમેન્ટ. બહુ સિઝન્ડ T20 અને વન ડેનો બોલર છે અને T20માં ખાસ કારણ કે રિસ્ટ સ્પિનર છે. રિસ્ટ સ્પિનરને જનરલી શું છે કે બહુ એકદમ પાટો વિકેટ, જેને ક્રિકેટની ભાષામાં કહે ટોટલ બેટિંગ વિકેટ હોય, એમાં બી રિસ્ટ સ્પિનરને થોડું ઘણું સ્પિન મળતું હોય, ટર્ન મળતું હોય. અને એ જે ચાઇનામેન જે લેફ્ટ આર્મ બોલિંગ નાખતો હોય તો એના જે બોલ બહાર તો નીકળે જ છે, નેચરલ જે લેફ્ટ આર્મ જે નાખતા હોય, પણ એના બોલ અંદર બી આવે છે. અને પ્લસ એ બહુ કેલ્ક્યુલેટિવ બોલર છે અને બહુ ઇકોનોમિકલ સ્ટમ્પ ટુ સ્ટમ્પ રાખે છે. અને સ્ટમ્પ ટુ સ્ટમ્પ રાખવાથી શું છે કે જે બોલ બહાર નીકળતા હોય કે અંદર આવતા હોય તો બેટ્સમેનને ડિફિકલ્ટ પડે. આ ગેમની અંદર કુલદીપ જ્યારે કે ગ્રાઉન્ડ બહુ ફાસ્ટ છે અને હાઈ સ્કોરિંગ મેચ લાગે છે કે હાઈ સ્કોરિંગ મેચ થશે આ ગ્રાઉન્ડ ઉપર. આઈ ફીલ કુલદીપ છે એ બહુ ક્રુશિયલ રહેશે આ પિચ ઉપર. બિલકુલ રવિરાજસિંહ, પાટો પીચની સરે વાત કરી કારણ કે તમે જુઓ કે મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હીની મેચ હતી ત્યારે એક વિડીયો ખૂબ વાયરલ થયો અને એ સંવાદ હતો બે ગુજરાતીઓનો. એ ગુજરાતી જ્યારે વાતચીત કરતા હતા અને આપે પણ સર જોયું હશે સરસ સરે કે અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યા એકબીજાને વાત કરતા હતા અને પાટો પીચની વાત કરતા હતા, ફ્લેટ. એટલે એ પણ એક મહત્વનો મુદ્દો. પીચ ઉપર જઈશ, આપની પાસે સવાલ એ મારો હતો કે પીચ આ સંદર્ભમાં કેટલી મહત્વપૂર્ણ બની રહેશે કારણ કે દિલ્હીની પીચ સર કહે છે એ પ્રમાણે એક હાઈ સ્કોરિંગ મેચ થઈ શકે. શું આપને લાગે છે કે આ પીચ બંને ટીમ માટે કેવી રહેશે? જનરલી 2020 મેચીસ હોય છે એ આપણે જોતા હોય છે કે બેટિંગ પેરેડાઇઝ પીચ બનાવવાની કોશિશ કરતા હોય છે. ધ રીઝન ઇઝ કે જે પણ પ્રેક્ષકો આવે છે એ થોડું એન્ટરટેનમેન્ટ એન્જોય કરી શકાય. જેમ કે કાલની મેચ થઈ એ લો સ્કોરિંગ મેચ થઈ, સંભાવ રિઝલ્ટ્સ અને એનું મેચ છે એનો ટેમ્પો છે જળવાઈ ગયો. બટ સ્ટીલ 160, 180, મોર દેન 180 જે સ્કોર થશે એ મેચ જોવાની આપણે ઘરે ટીવીમાં જોતા હોય કે ત્યાં ગ્રાઉન્ડ ઉપર જોતા હોય બહુ મજા આવે છે. બિકોઝ લાંબો મેચ ચાલે છે, બધા ખેલાડીઓ છે એ 100% એફર્ટ આપવાની ટ્રાય કરતા હોય છે. પ્રેક્ષકો છે એ પણ જાજો સમય સુધી બેઠા છે. તો મને જ્યાં સુધી એવું લાગે છે, જેમ સરે કીધું કે યસ બેટિંગ પેરેડાઇઝ પીચ રહેશે અને આ વખતે પણ આપ
જોઈ શકો છો અત્યાર સુધી 28-29 મેચ છે એ આ છેલ્લા 5 વર્ષની અંદર તરુણ જેટલી સ્ટેડિયમો પ્રમાણે છે એનો એવરેજ સ્કોર છે 170-175 પ્લસ જ છે અને જે પર્સન્ટેજ વિન છે એ 65% છે એ જે બેટિંગ ફર્સ્ટ છે એ લોકોના ચાન્સીસ છે જીતવાના વધારે. બિલકુલ આરઆરની વાત શરદ સર કરવી છે, કારણ કે આપણે દિલ્હીની વાત કરી, દિલ્હીના ટોપ પ્લેયર્સની વાત કરી, બોલર્સની વાત કરી, પણ આરઆર ક્યાં આ વખતે ચૂક ખાઈ ગઈ? કેમ પ્રદર્શન શા માટે આરઆરની ટીમ કરી ન શકી? કારણ કે તમારી પાસે ટીમ છે, તમારી પાસે રાહુલ દ્રવિડ જેવા કોચ છે, તો પછી ક્યાં એવી સર આપને લાગે છે કમી રહી જાય છે કે જેના કારણે જે રાજસ્થાન રોયલ્સનો જે રૂતબો હતો એ આપણને આ સિઝનમાં એટલો જોવા નથી મળતો? રોયલ્સ આમ તમે મેન ટુ મેન જોશો, ઇન્ડિવિજ્યુઅલ જોશો, તો રાજસ્થાન રોયલ્સની જે ટીમ છે, જે પ્લેયર્સ છે, બેટ્સમેન છે કે બોલર છે, એ બધા બેલેન્સ છે, બધા સરસ છે, ક્લિક નથી થતા. અને મને એવું લાગે છે કે રાજસ્થાન રોયલ્સમાં જે આપણા ટોપ ઇન્ડિયન બેટ્સમેન છે, જયસ્વાલ છે કે સંજુ સેમસન છે કે પરાગ છે, એ બેટ્સમેન લાંબી ઇનિંગ રમવી જોઈએ. જે ફર્સ્ટ જે 6 ઓવર્સ જે પાવર પ્લેનો ટાઈમ છે, એ પાવર પ્લેની અંદર જો વિકેટ ગુમાવે નહીં અને મને લાગે કે 6 ઓવરમાં 60-70 રન્સ બી જો કરે તો આઈ થિંક સો એક બાકીના પાછળના જે બેટ્સમેન ફ્રીલી રમી શકે. જો શરૂઆતમાં જો વિકેટ પડી જતી હોય તો એક પ્રેશર બિલ્ડઅપ થઈ જાય. અને થોડુંક રાજસ્થાન રોયલ્સનું મને લાગે છે કે બોલિંગ સાઈડમાં થોડુંક જે રીતે ક્લિક થવું જોઈએ એ રીતે ક્લિક નથી થતા. અને મને લાગે છે કે આ વખતે એક બોલિંગ ચેન્જ મારા હિસાબથી આકાશ માડવાલને મીડિયમ પેસર છે એમને લાવવો જોઈએ, કારણ કે જે દેશપાંડે છે એ જાજો ક્લિક નથી કરી શક્યા. તો એ જો બોલિંગ સાઈડમાં એક ચેન્જ કરે તો મને લાગે છે કે રાજસ્થાન રોયલ્સને જોફર આર્ચરની સાથે એક થોડીક બેલેન્સ સાઈડ મળશે રાજસ્થાન રોયલ્સને. બિલકુલ રવિરાજસિંહ, હસરંગાની વાત કરવી છે, કારણ કે જ્યારથી આઈપીએલ શરૂ થઈ ત્યારથી વહિન્દુની ચર્ચા ખૂબ થઈ રહી છે કે એક એવો દમદાર બોલર છે, પણ 6 વિકેટ અત્યાર સુધી હસરંગાને મળી છે આ સિઝનની અંદર. 4 મેચમાં એમને રમવાનો મોકો મળ્યો છે. આજની મેચમાં હસરંગા જો ચમકે છે તો આરઆર માટે એક તો આશાનું કિરણી બની શકે, પણ જે રીતે અત્યાર સુધીના બોલર્સની આપણે વાત કરી રાજસ્થાનના, એ બોલર્સ શું એટલા ક્લિક નથી થઈ શક્યા? જેવા તમે જુઓ કે ગુજરાતની વાત હોય કે પછી દિલ્હીની વાત હોય, એ તમામ ખેલાડીઓ અને એના બોલર્સ ચમક્યા છે આ સિઝનની અંદર. અને અનકેપ્ડ ખેલાડીઓની જ્યાં સુધી વાત છે, એવા ખેલાડીઓ આવીને 3-4 વિકેટ લઈ જાય છે. મને આપને યાદ હશે કે એવા કોઈ બોલર્સ આ સિઝનમાં એવા આવ્યા નથી કે જે એક સાથે 4-5 વિકેટ, હાર્દિક પંડ્યાને તમે વાત કરો તો અને યજુવેન્દ્ર ચહલની ગઈકાલની મેચની વાત કરીએ કે એક સાથે 4-5 વિકેટ લઈ જાય. આવા અનકેપ્ડ પ્લેયર માટે ચોક્કસ આઈપીએલ એક મોટું મેદાન છે, કારણ કે તેમને આગળ પણ વધવાનું છે. હસરંગા હોય કે પછી રાજસ્થાનના અન્ય બોલર્સ હોય, શા માટે ક્લિક નથી થઈ શકા? શું રણનીતિની અંદર કંઈક એ મિસમેચ છે જેના કારણે આ સ્થિતિ ઊભી થાય છે? અનમ્યુટ કરવો પડશે સર આપને. અવાજ આવે છે? જી આવે છે. યસ, થેન્ક યુ. હું 2 પોઈન્ટ ઉપર ચર્ચા કરીશ. પહેલું તો જે આપણને શરદ સર હમણાં વાત કરતા હતા રાજસ્થાન રોયલ્સ, જો આપ 2008 થી આપણે આઈપીએલ જોઈએ છીએ, મોસ્ટલી યંગસ્ટર્સ છે એ રાજસ્થાન એમને ટ્રાય કરે છે, એમને ચાન્સ આપે છે અને ઇન્ડિયન ટીમ્સ માટે અથવા ઇન્ટરનેશનલ બીજી જે આપણે નેશનલ ટીમ છે બીજા કન્ટ્રીઝની, એમાં પણ એને બેનિફિટ મળતો હોય છે. રવિન્દ્ર જાડેજા છે, ઇઝ વન ઓફ ધ પ્લેયર કે જે 2008ના આઈપીએલના પહેલા સિઝનમાં રમતા અને ત્યાર પછી ઇન્ડિયા અને બધે અત્યારે દેખાય છે. અત્યારે પણ વાત જુઓ તો આઈ થિંક મને એવું લાગે છે રાજસ્થાન રોયલ ઇઝ વન ઓફ ધ યંગેસ્ટ ટીમ છે આખા આઈપીએલની. અને રાહુલ દ્રવિડ જે પ્રમાણે કોચિંગ કરે છે, મને એવું લાગે છે એના કોચિંગ સ્ટાઇલ ઉપરથી કે જે આઈપીએલ છે એને વન કાઇન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી તરીકે એને આ લોકો એક્સેપ્ટ કરે છે. અને જે યંગસ્ટર્સ છે એને હાઉ ટુ ગ્રો, કઈ રીતે એને ડેવલપ કરવા અને કઈ જગ્યાએ પાછળ છે, ક્યાંથી શું ડેવલપ કરવું છે, એ વસ્તુ ઉપર એ ફોકસ કરતા હોય છે. મને એક રાહુલ દ્રવિડનું જે પ્રમાણે થિંકિંગ છે અને વે ઓફ વર્ક છે એના ઉપરથી મને લાગતું છે. સેકન્ડ વસ્તુ સર જે આપે કીધી કે જે બોલર્સ છે, તો હસરંગા છે એ નો ડાઉટ, જેમ રાશિદ ખાન છે સ્ટાર્ટિંગમાં જ્યારે આવ્યા ત્યારે 2 વર્ષ 3 વર્ષ ઇઝ ડુઈંગ ગુડ, ત્યારે બહુ સારું પરફોર્મન્સ કર્યું હતું. પણ જેમ જેમ રાશિદ ખાન છે એને વેરિએશન્સ, એની સ્પીડ, એની એક્શન્સ બધું સમજાવવા મળ્યું, ત્યાર પછી એમનું જે
સક્સેસ ગ્રાફ છે એ થોડો ડાઉન થયો અને એ જ વસ્તુ છે હસરંગા સાથે પણ થાય છે. બટ સ્ટીલ હસરંગા છે આજની તારીખે પણ હજી એટલા બધા પેલા એક્સપોઝ નથી થઈ ગયા, બધી ટીમ સાથે એટલા બધા નથી રમતા. સેકન્ડ કે એમની જે બોલિંગ છે એમની ઇવન તિક્ષણાની પણ બોલિંગ છે એ બહુ જ અલગ છે બાકી બધા બોલર્સ કરતા. અને મને એવું લાગે છે કે આજના મેચની અંદર એ બંને પ્લેયર છે એ સારું પરફોર્મન્સ કરશે અને રાજસ્થાનને સપોર્ટ કરશે એની સીટ. બિલકુલ શરદ સરને એક સવાલ, પહેલી મેચ એનું વિશ્લેષણ એટલા માટે કરવું છે કારણ કે રાજસ્થાનની આ પહેલી મેચ હતી અને હૈદરાબાદ સામેનો મુકાબલો હતો. આપને યાદ હશે કે 286 રન હૈદરાબાદની ટીમે બનાવ્યા હતા અને સામે રાજસ્થાનની ટીમ જ્યારે આવી ત્યારે એણે પણ 242 રન તો કર્યા હતા. હું પ્રશ્ન એનો મારો એ છે કે ટોપ બેટિંગ લાઇનઅપ પર હું આવવા માગું છું રાજસ્થાનના. તમે જુઓ કે યશસ્વી જયસ્વાલ છે, ત્યાર પછી સંજુ સેમસન છે, રિયાન પરાગ છે, નીતિશ રાણે છે અને જુરેલ સુધી તમારી છેક 5 ક્રમ એવા છે બેટ્સમેન સર કે એ 30-30, 40-40 રન જો મારે તો પણ એ ટીમ માટે એક ફાયદાકારક સાબિત થઈ જાય. પણ આ ટોપ કેડર આટલી મજબૂત હોવા સુધી તમે જુઓ કે છેક 6ઠ્ઠા નંબર સુધી, હેટમાયર સુધી અને છેક શુભમન દુબે સુધી ટીમ છે. એટલે 7 પ્લેયર તમારા એવા દમદાર છે કે જે બેટિંગ કરી જાણવામાં માહેર છે. પણ છેલ્લી કેટલીક મેચોની અંદર શરૂઆતની અંદર ચોક્કસ 242-42 સુધી લઈ ગયા, પણ પછી તમે જુઓ કે 160, 182, 170 એવા સ્કોરે આરઆરની ટીમ આવીને અટકી જાય છે. એટલે બેટિંગ છે પણ એ ખરા સમયે કદાચ ક્લિક નથી થઈ શકતા, જેના કારણે આરઆરની મુશ્કેલી સતત વધતી રહે છે. કીધું કે આ થોડું કન્ફ્યુઝડ બેટિંગ મને સંજુ સેમસનનું લાગે છે કે એ નક્કી નથી કરી શકતા કે એનું નેચરલ ગેમ રમે કે ત્યાં વિકેટ ઉપર રહીને બેટિંગ કરે. એ સંજોગોમાં શું છે કે વિકેટ પાવર પ્લેની અંદર રાજસ્થાન રોયલ્સ વિકેટ ગુમાવી દે છે. પહેલાં જયસ્વાલ તરત જ આઉટ થઈ જતા હતા શરૂઆતની 3 ઇનિંગમાં, હાર્ડલી એની પરફોર્મન્સ, પછી એ થોડા ફોર્મમાં આવ્યા છે. એટલે જે પાવર પ્લેની અંદર જ્યારે વિકેટ પડતી હોય છે જનરલી પાવર પ્લેમાં બેટ્સમેન જે ફિલ્ડ રિસ્ટ્રિક્શનનું બેનિફિટ લઈને ચોકા છક્કા મારવાની કોશિશ કરતા હોય કારણ કે ફિલ્ડ રિસ્ટ્રિક્શન્સ હોય છે. એની અંદર જો વિકેટ પડી જાય તો બાકીના જે બેટ્સમેન આવે તો એ થઈ જાય. અને T20 હોય, વન ડે હોય કે ટેસ્ટ મેચ છે, મેચેસ છે ને એ બોલર જીતાડતા હોય છે. બોલર સ્પિન ગઈકાલે બી આપણે જોયું કે બોલર હોય સારો, તમે ગમે એટલા રન બનાવો પણ સામે જો બોલિંગ એટેક એવું ના હોય તો એ રન સામે ચેસ કરી જ લેવાના છે. આજની મેચમાં બી જો તમે જોશો કે સામે જો દિલ્હીની ટીમ જોશો તો મને તો એવું લાગે છે કે દિલ્હી ટીમમાં ફિટ પ્લેયર કેટલા છે એ જરાક ગોતવા પડશે. કારણ કે ડુપ્લેસી છે એ અનફિટ છે, નટરાજન છે જે ઇન્ડિયા બી રમી ચૂક્યા એક સારો વન ડે T20નો બોલર છે એ અનફિટ છે, ચમીરા જે શ્રીલંકન ઓવરસીઝ પ્લેયર છે એ અનફિટ છે. તો એની પાસે જે સારા એક્સપિરિયન્સ્ડ અને જે એસ્ટેબ્લિશ્ડ પ્લેયર છે એ લોકોની કમી દિલ્હીમાં દેખાય છે. પણ સમ ઓફ ધી અધર દિલ્હીના બાકીના જે પ્લેયર્સ છે એ ક્લિક થઈ જાય છે. અને સિવાય કે એમનો જે વિકેટ કીપર બેટ્સમેન છે ફ્રેઝર મેકગર એ થોડોક અનફિટ છે, એના પોટેન્શિયલમાં કોઈ ડાઉટ નથી, એ એક્સ્ટ્રા ઓર્ડિનરી પ્લેયર છે. પણ એ જો એ ક્લિક થઈ જાય તો મને લાગે દિલ્હીની ટીમ અને પ્લસ એનું જે બોલિંગ એટેક છે એ આઈ થિંક સો કોઈ પણ ટીમને રિસ્ટ્રિક્ટ કરી શકે છે. મને તો દિલ્હી આજે કારણ કે એના હોમ ગ્રાઉન્ડ ઉપર છે અને ટ્રેક રેકોર્ડ જોતા દિલ્હી આઈ ફીલ કે હેઝ એન અપર એન્જ. બિલકુલ. હવે કેપ્ટનની દિલ્હીની વાત કરી રવિરાજસિંહ, કારણ કે અક્ષર પટેલ અને ગુજરાતી છે અને 5 મેચમાં નવાઈની વાત એ છે કે જેમ ચહેલ ચમકતા ન હતા એમ અક્ષરનો હજી કંઈ ઉદય થયો નથી. આ 5-6 મેચમાં હજી વિકેટ જ નથી મળી અક્ષરને. તમે જુઓ રેકોર્ડ આ સિઝનનો તો એક પણ વિકેટ અક્ષરના નામે નથી અને તેનો જે તમે ઇકોનોમિક રેટ જુઓ તો 9.79 છે. એટલે અક્ષર ભલે કેપ્ટન હોય, ટીમ સારું પ્રદર્શન કરી રહી છે અને શ્રેય એને જ જાય, જે કેપ્ટન હોય એને જ જાય. પણ અક્ષરની જ્યાં સુધી વાત છે, અક્ષર આ પીચ ઉપર ક્યાંય કમાલ દેખાતા નથી જોવા મળતા. ચોક્કસ જ્યારે ટીમને જરૂર પડે ત્યારે અક્ષર બોલિંગ કરી જાય છે, પણ એ વિકેટ લેવાની વાત છે ત્યાં સુધી અક્ષર હજી કંઈ કમાલ કરતા દેખાય નથી. શું લાગે છે, જેમ ગઈકાલે સરે કહ્યું કે ચહેલ ચમકશે અને ચહેલ ચમકી જ ગયો, શું આજે લાગે છે રવિરાજસિંહ કે અક્ષર કમાલ કરે? આપણે પાછું આજે સરને કહીએ કે અક્ષર ચમકશે એવું કહી દે એટલે આપણે છે એ પાછું સાચું પડી જાય. ના, એમની વાત સાચી પડે છે કારણ કે જેટલા પ્રિડિક્શન શરદ સરે કર્યા છે લગભગ સાચા પડે છે. જી સરનો આવડો અનુભવ છે એટલે એમના અભ્યાસ ઉપરથી જ એમને આઈડિયા આવી જતો હોય છે. બટ સ્ટીલ અક્ષર પટેલ છે, જેમાં બોલિંગની વાત કરો છો એ પ્રમાણે બેટિંગમાં પણ કન્ડિશન એવી છે કે 5 મેચમાં 67 રન કરેલા. મને એવું લાગે છે કે ક્યાંક છે ને એ સેમ લાઈક રવિન્દ્ર જાડેજા જેવું કદાચ થતું હોય કે ટીમ જીતી જાય છે
બટ પરફોર્મન્સ ઉપર છે ને બિલકુલ. ઇફેક્ટ પડે છે. થોડું પ્રેશર ફીલ કરતા હોવા જોઈએ એવું મને લાગે છે કે મેચ સિચ્યુએશન ફિલ્ડિંગના જે પેલા પોઝિશન્સ છે એને હેન્ડલ કરવામાં છે ને પોતાની બોલિંગ ઉપર એ ફોકસ જે થવું બિલકુલ. જોઈએ થઈ શકતું નથી. આ મારું પર્સનલ માનવું છે. બની શકે બીજું કોઈ પણ કારણ હોઈ શકે અને સર વધારે આપણને આમાં પ્રકાશ પાડશે, બટ સ્ટીલ આ મારું એવું માનવું છે કે જસ્ટ બીકોઝ ઓફ ધીસ રીઝન અક્ષર પટેલ છે એ ક્યાંક ને ક્યાંક છે એ લેક ઓફ કરે છે પોતાના પરફોર્મન્સ. બિલકુલ, એટલે કે હવે જોવાનું રહ્યું કે અક્ષર આજે કમાલ કરે છે. એક નવા અક્ષર સાથે એક ઐતિહાસિક બોલિંગ આપણને ઇનિંગ અહીં જોવા મળે તો આશા રાખીએ, કારણ કે ગુજરાતી ખેલાડી છે અને ગુજરાતના ખેલાડીઓ પર ચોક્કસ આપણને આશા હોય જ. મળીશું એક નવા મુકાબલા સાથે. આ બંને અમારી સાથે આજની આ ચર્ચામાં જોડાયા. આપનો ખૂબ ખૂબ આભાર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.